મને કોણ લાવ્યું? હું. તું નવે જ અવતારે અહીં આવ્યો છે બેટા. તારું નામ શું? મેરુ. ક્યાંનો છે? ક્યાંનો નહીં. આ દુનિયામાં મારું કોઈ નથી. આમ ગણો તો આંબરડાનો છું. આંબરડા? હા. કેમ, તમારું ત્યાં કોઈ છે? હા છે. આંબરડાના ટીંબે મારું કઈ દટાઈને પડ્યું છે. શું? વેર. કોની હારે? જવા દે વાત. આ હું માં, તારી પીઠે આ સોળ શાના પડ્યા છે? ઈ તો સતપણના સોળ છે. એને ટાંકવા સારા અનાજ છું ને, એટલે સોળ પીઠ પર ઝીલવા પડ્યા. હવે તું અનાથ નથી. આજથી હું તારી માં છું. માં!
છે. હવે ઓલી કચેરીની વાડીના ઝાડવાના ઓલા જાંબુ છે ને ત્યાં હું ઝાડ ઉપર ચડીને નથી તોડતો, હેઠળ ઉભો ઉભો તોડી લઉં છું. ગગા દીકરા, હા. જો તું આવો ને આવો જ રહીશ ને, હા, તો કે હું તારા માટે બહુ શી રીતે ગોતીશ. પણ એના કરતા મારા હાથું બીજી બાગ હોત ને. અરે ગાંડા, તારા હાટો હવે બહુ જ ગોતાય. પણ હવે ઈ ગોતતા કોણ? અરે તું જોતો ખરો, એક નહીં 21 બહુ હું લાવી દઉં. કોના તમારા હાથું? સાંભળ્યું, આ તારી પહેલી ભૂલ બરકી છે. ઉઠાડો બહાર જઈને ત્યાં કરીએ ફેરો. હું ત્યાં લગી તારી બાની ચિંતા દૂર કરી દઉં. આપણે જાવ છો, પણ એના કરતા તમે એમ કરો ને, તમે થોડીક વાર બાઈને ગલીઓ ફેરવો ત્યાં હું મારી બાની ચિંતા દૂર કરી દઉં. હવે ઉઠે છે અહીંથી કારના ચોચો તો ઉઠે ને. જા, જા. શું કરે છે ગગા? જા. મોઢું લઈ રાખું. શું કહેતા હતા તમે? તારે તો ગગા હતું બહુ જ જોઈએ છે ને. હા, દીકરો દીકરી પરણાવવાની હોશ કઈ માને ના હોય, પણ આખા પંથકમાં આપણા ગગનને કોણ નથી ઓળખતું. જો સાંભળ, ચામલા ગામનો પેલો ભીમજી આયર છે ને, એ આપણા કરસુરનો કરજદાર છે. એને એક છોકરી છે જેનું નામ ચમેલી છે, અને કરસને કહેવડાવ્યું છે કે આપણા ગગા હાથે એનું એ પાકું કરી શકે એમ છે. પણ છોકરી કેવી છે એ તો જોવું પડે ને. અરે ગેલિયા, તારા ગગા હમું તો જો, એના કરતા તો એ છોડી હાર્યો છે. તું ફકર કરમાં. અરે આવો હાથમાંથી મોકો જવા દેવા જેવો નથી. તું સમજતી કા નથી? સારું, જેવી તમારી મરજી. અરે અરે, તમે તો સાવ હૈયા ફૂટા છો, હૈયા ફૂટા. આ શિવજી ભાઈના ગગાનું તો તમે ભલું કર્યું, પણ ચમેલીના બદલામાં આપણા લાખા માટે એની મૂળાદેનો હાથ શિવજીભાઈ પાસેથી ભાગી લેવો તમે. અરે અહીંયા ફૂટ્યો હું નહીં, પણ તું છે તું. કેમ? જો મેં શિવજીભાઈ પાસે એવી શરત મેળવી હોત તો એ પામી જાત કે હું સોદો કરવા માંગુ છું, સમજી? અરે પંખીને જો પિંજરે પૂરવું હોય તો પહેલા દાણા નાખવા પડે, દાણા, સમજી? અરે મારા લાખા આટલું તો લાખેડી મુરાદે જ આવી, સમજી? મુળાંદે બેટા, શું છે માં? તારે એક આટો જાંબુડા જઈ આવવું પડશે. કેમ માં? એક પણ દો કાજ. એક તો ત્યાં જઈને તું તારે માટે નવા ચૂડલા ઘડાવતી આવજે, ને બીજું એ બહાને જાંબુડાના ભીમજી આયરની છોડી ચમેલીને જોતી આવજે કે રંગે રૂપે ચહેરે મોહરે કેવી છે. શા માટે માં? એ છોડીના મા બાપે ગગા માટે માગું નાખ્યું છે. પણ માં, ભાઈ તો... સમજુ છું બેટા, સમજુ છું. મારા વધુ પડતા લાડકોડને કારણે ગગો હજી ગગો જ રહ્યો છે. એ જાણવા છતાંય તો... હા, આ સિવાય મને બીજો કોઈ ઉપાય નથી દેખાતો. કહે છે ને કે પારકી જણી જ કાન વિંધે. જો ચમેલી ચબરાક અને ચાલાક હશે તો ગગાને બાળકમાંથી પુરુષ બનતા વાર નહીં લાગે. બેટા, ગગાને અબોધ માની જો આપણે જેના ભાવી આડે ઉભા રહીશું તો એને સુધારવાનો મોકો ક્યારે મળશે? સારું માં, જેવી તારી મરજી. તું કહીશ ત્યારે હું જાંબુડા જઈ આવીશ. મારી દીકરી. એ ઉઠ, આ માળક વચ્ચે સૂતો છે તો અમારે વેલું કેમ આપવું? એ કોણ છે? હખેથી ઊંઘવા દે ને. મારા વાલેડાઓ કામના ટાણે હખે નથી ઊંઘવા દેતા. અરે અઘોરી, કામને ટાણે તો કઈ સૂતું હશે ને. હાલ ઝટકર, નહીં તો શું કરશો ભાઈ? એમ ને ત્યારે અરે બહુ બળું કો થામા. આ પથરાનો એક ઘા લમણા ઉપર કરીશ ને તો લમણાના 2 કટકા થઈ જાય. ઉઠે છે કે કરો ઘા? ઘા કરવો હોય તો જરૂર કરજો, પણ ડાબે લમણે. કારણ કે જમણે લમણે આવા જ કોમળ હાથે થયેલા ઘાને મારે જીવનભર જાળવી રાખવાનો છે. અટકી કેમ ગયા?
મને પણ એક જૂનો ઘા યાદ આવી ગયો. રામજી, કાળું ભલે ઉભો, હું ગામમાં હાલતી જ જઈશ. અરે હોય, પરોણા એટલે પરમેશ્વર. આવ્યા જ છો તો અમારા આંખ માથા પર. આ તો લલકાર સામે લડવાની પહેલેથી જ ટેવ પડી ગઈ છે. જાઓ જાઓ, સુખેથી જાઓ. રામજી, વેલડું લઈ આવો.